તો જય જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે ચીકુ વ્લોગ ચેનલની અંદર। હું છું તમારો પ્રિય ચીકુ અને આઈ હોપ તમે બધા મજામાં હશો। તો જોકે આજે હું અને એક ભાઈબંધ છે બાજુમાં અમારે રહેશે પાર્થ મકવાણા। હવે એને નક્કી કર્યું કે ભાઈ આજે કીધું બપોર પછી થોડોક ફ્રી ટાઈમ હતો એટલે કીધું અમારા ગામમાં ઘણા વર્ષો બાદ લગભગ બે ત્રણ વર્ષથી 2 વર્ષ થયા મામાદેવનું મંદિર છે, મામાદેવ મામા સરકાર। તો ત્યાં એનું પ્રાગટ્ય થયેલું છે 2-3 વર્ષથી છે અને આજુબાજુના ગામના ઘણા બધા લોકો છે તો ત્યાં દર્શને આવે છે। અને પહેલાં જ્યારે પ્રગટ થયું ત્યારે એટલું બધું અત્યારે સરસ મજાનું મામાનો ઓટો ને એવું બધું તૈયાર કરી નાખ્યું છે, મસ્ત ખીજડો ને એવું બધું બહુ આજુબાજુમાં ચોખ્ખા એટલી છે અને સરસ જગ્યા કરી નાખી છે અત્યારે। અને હમણાં લગભગ થોડાક દી પહેલાં અને ડાર કરાયો, બોરવેલ કરાયો હતો, તે પાણી બહુ દુનિયાનું આવ્યું છે, પીઠે પાણી આવ્યું છે। એટલે પાર્થભાઈ એમ કહેતા હતા કે ભાઈ આપણે મામાદેવે જ આવી દર્શન કરતા આવીએ અને જોવી તો ખરા મામા સરકારની કેવીક છે કૃપા છે ત્યાં જોવી। એટલે કીધું અત્યારે હવે એની વાટે છે, દુકાને પહેલાં જઈને પછી શ્રીફળ ને એવું લેતા જઈએ, અગરબત્તી ને એવું, અને પછી ચાલતા થઈ જાય થોડુંક લગભગ માનો ને કેટલુંક લગભગ અમારે 1.5 કિલોમીટર જેવું થાય અમારા ગામથી ધાર છે ત્યાં। અને ખાસ એને મેથળીના ધારવાળા મામાદેવ જ કહેવામાં આવે છે। અચ્છા, ઠીક હે। એટલે ધાર છે તો ત્યાં મામાદેવનું પ્રાગટ્ય છે એટલે કીધું શ્રીફળ ને એવું દુકાનેથી લઈને હવે સીધા પાર્થભાઈની વાટે રહેવાનું, પછી કીધું જાવી એમ, એટલે હવે સીધા દુકાને શ્રીફળ લઈને પછી હાલતા થઈ જાય એમ। તો ફાઇનલી છે જો આ પાર્થભાઈ શ્રીફળ ને એવું લઈ લે, મારી છે દિલીપભાઈની દુકાન છે, ગામમાં એક જ સ્ટોર છે, મોટા મોટી એમની દુકાન છે। મેં દીધું છે એમ કેવું તો મામાદેવને અર્પણ કરવા માટે શ્રીફળ, અગરબત્તી અને મીઠી મીઠી ચોકલેટો લઈ લીધી છે અમે અને હાલતા થઈ જાય। ગાડી છે ને એટલે ખેંચવાની છે, હાથે પગ ભગવાને 2 આપ્યા છે, એનો ઉપયોગ કરીશું અમે। જો આ એને થોડીક બીક લાગે છે મકવાણા સાહેબને। આ રસ્તો છે, મામાદેવનું બોર્ડ માર્યું ને સીધા ઘણા યારા મારેલા છે, એટલે અમે હવે પગપાળા શરૂ કરતી છે યાત્રા અમારી। 1.5 કિલોમીટર લગણી અમારી યાત્રા છે, તડકો હજી છે, ટાઈટ છે, તો એ દર્શન મામાદેવના કરવાના છે હવે। તો હાલતા પાછળ તો ઘડિયું દેખાય છે, ઘડિયાની ધારવાળા મામાદેવ છે એટલે ધારમાં જ છે એટલે થોડાક હવે આઘા થઈ જાય। ઘડિયા છે મોટા બહુ, અને ખાયણું બાયણું બધું છે, પીઠે છે, દુનિયાનું છે બધું। એટલે આજુબાજુના ગામમાં અહીંથી જ જાય પાણા ડામરના જેટલું કામગીરી હોય ને રોડની બધી ઘરની એ બધું અહીંથી જાય। વિશાળ ખાણું છે, ખાયણુંનું નથી આપણે જોવાનું, આપણે મામા સરકારે પહેલાં પૂગી દઈએ ફટાફટ, હવે જરીક જ વાર છે પૂગવામાં, સીધા મળવી મામાદેવે। તો ફાઇનલી હાલતા મામાદેવની જગ્યા, ફાઇનલી મેથળીના મામાદેવ, મેથળીની મોજલી સરકાર, ત્યાં ફાઇનલી અમે અને મકવાણા સાહેબ પૂગી ગયા છે। આ છે મેથળીના મામાદેવ, અમારે સરસ મજાની જગ્યા છે। મજાનું મામાની જગ્યા છે, તો અંદરનું હતું, બારે કેમેરો હમણાં પાછળ કેરીને તમને બતાવું તો એ ડારનું એનું કહેતો હતો ને, જોવા ડાર છે, ડારમાં પાણી પૂરેપૂરું એવું છે, ખૂટે નહીં। અહીંયા આમ તો બીજા કે રહેવાવાળા ન હોય, જરૂર હોય ત્યારે પાણી ખૂટે નહીં એટલું પાણી આવી ગયું છે। પાછળ કેમેરો બતાવીને જગ્યા કેવડી છે એ જોઈ લો। ફરતે બોર્ડર મારી દીધી છે, એટલી જગ્યા છે ને મામા સરકારની છે। લાઇટિંગ બાઇટિંગ ને બધું વ્યવસ્થિત રીતે સરસ મજાની આખી જગ્યા છે। અત્યારે પ્રગટ થયેલા મામા સરકાર છે અને લગભગ આ દર નવરાત્રિ અને એવા તહેવાર ને હોય એટલે મેથળીથી બધે આખું ગ્રુપ જ છે મામા સરકારનું, એટલે ગ્રુપના આજુબાજુના ગામથી ને બધા આવે છે અહીંયા દર્શન માટે। અને
સરસ મજાની મામા સરકારની જગ્યા છે. કેવી લાગી અમારી મેથળીની મોજીલી સરકાર કોમેન્ટમાં જણાવજો. મામાદેવ લખવાનું ભૂલતા નહીં અને ફરી પાછા નવા વિડીયોની સાથે એક નવી મુલાકાત થશે. ત્યાં સુધી જય દ્વારકાધીશ.